Hello everyone. Good morning to all. Welcome to our next lecture. In our previous lecture, we completed systematic position, that means classification of cycles, habitat, external morphology of root, stem and leaves, internal structure of root, stem and leaves, then reproduction, vegetative reproductions, asexual reproduction and sexual reproduction. In sexual reproduction, we already completed male cone and female cone structure. That means male reproductive organs and female reproductive organs, right? Okay, now we studied the pollination and fertilization. But pollination and fertilization સ્ટડી કરતા પહેલાં તમારે મેલ રિપ્રોડક્ટિવ શું છે અને ફિમેલ રિપ્રોડક્ટિવ શું છે એનું રિવિઝન કરવું પડશે, કેમ કે આપણે વીકમાં 2 લેક્ચર આવતા તો ઓબ્વિયસ છે કે અઠવાડિયામાં તો આપણે બધું ભૂલી ગયા હોય, રાઈટ? તો સૌથી પહેલાં મેલકોનના પહેલાં મોર્ફોલોજિકલ સ્ટ્રક્ચરની વાત કરવાની, પછી એનો એલએસ રિજનની વાત કરવાની, રાઈટ? અને પછી એના બધા અંદર પાર્ટ્સની વાત કરવાની, રાઈટ? ઓકે, first of all, male cone. So we know that the male cone is the male reproductive organ, right? It is 40 to 60 centimeter in length. It is produced by male plant, right? કઈ રીતના હોય, કયા શેપના હોય, કઈ રીતના અરેન્જમેન્ટ હશે? So it is terminal, stalked, conical in shaped. યાર, it is large. ઓકે, આ એનું શું હતું? મોર્ફોલોજિકલ સ્ટ્રક્ચર. હવે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરીએ કે જ્યારે એનો ઊભો છેદ, રાઈટ, ધેટ મીન્સ એલએસ સેક્શન લેવામાં આવે, લોન્જિટ્યુડિયલ સેક્શન, રાઈટ? તો એમાં શું દેખાશે? તો કે સેન્ટ્રલ અક્સિસ એન્ડ microsporophyll, right? This is microsporophyll, single microsporophyll. Microsporophyll શું હોય? તો કે spirally arranged, spirally arranged હોય ફરતી બાજુએ, right? The microsporophylls are spirally arranged around the cone axis, right? It is like leaf-like, woody, wedge-shaped, that means પાખ્યા shape, brown colored structure with narrow base and expanded upper side, right? એની જે પોઇન્ટેડ છે એને આપણે શું કહેશું? એપોફાઇસિસ. શું કામ એપોફાઇસિસ કહેવાય? કેમ કે જેનો ઉપરનો જે પોઇન્ટેડ રિજન છે કેવો હશે? સ્ટરાઇલ. The upper portion is pointed and sterile, right? And it is called as apophysis. The narrow base attached to the central axis, right? આ જે નેરો બેઝ છે ક્યાં હોય? તો કે આ સેન્ટ્રલની જે એક્સિસ છે એની સાથે જોડાયેલો હોય. Microsporophyll about 3 to 4 cm in length and 1.2 to 2.3 cm in length. જ્યારે મેચ્યોર થઈ જાય માઇક્રોસ્પોરોફિલ ત્યારે હાર્ડ અને વુડી થઈ જાય, એકદમ કઠણ ને સખ્ત લાકડા જેવું થઈ જાય, રાઈટ? હવે દરેક એક માઇક્રોસ્ફિલ કેવું હોય, બરાબર? એના વિશે સ્ટડી કરવાનું. Each microsporophyll on the lower surface, બરાબર? એ લોઅર સરફેસમાં મિડલ રિજનમાં શું પ્રેઝન્ટ હશે? માઇક્રોસ્પોરેન્જિયા. આ માઇક્રોસ્પોરેન્જિયા કયામાં ગોઠવાયેલો હશે? તો કે સોરાય ફોર્મમાં, બરાબર? અને આ દરેકે દરેક ગ્રુપને આપણે શું કહેશું? સોરસ, રાઈટ? ક્લિયર? માઇક્રોસ્પોરોફિલમાં શું પ્રેઝન્ટ હશે? તો કે એના લોઅર રિજનના મિડલ રિજનમાં શું હશે? માઇક્રોસ્પોરેન્જિયા, જે 3 થી 5ના ગ્રુપમાં હોય એને સોરાય કહેવાય. આ દરેક ગ્રુપને સોરસ કહેવાય, રાઈટ? એના સેન્ટ્રલમાં શું હોય? સેન્ટ્રલ પેપિલા હોય, તેની અંદર લાઇન ઓફ ડેહિસન્સ જોવા મળે, અને આ સોરસ વચ્ચે શું જોવા મળે? હેર લાઇક ફાઇબ્રસ સ્ટ્રક્ચર જોવા મળે, રાઈટ? પછી માઇક્રોસ્પોરેન્જિયમમાં શું પ્રેઝન્ટ હશે? માઇક્રોસ્પોર્સ, બરાબર? The microsporangium has a short stalk. It is surrounded by a wall. See, એક શોર્ટ નીચે સ્ટોક જેવું હોય, આખી વોલ આવેલી હોય. The wall consists of 3 layers, 3 લેયર હોય, રાઈટ? આઉટર લેયર, મિડલ લેયર ને ઇનર લેયર. આઉટર લેયર ઇઝ એક્ઝોથેસિયમ, રાઈટ? મિડલ લેયર ઇઝ એન્ડોથેસિયમ and inner layer is known as a tapetum. Tapetum is nothing but the nutritive tissue to provide nutrition for microspores, right? Numerous microspore present in the microsporangium, right? So see, આ શું છે? મેલકોન છે, આઉટર સ્ટ્રક્ચર છે. જ્યારે એનો ઊભો છેદ લેવામાં આવે તો શું જોવા મળે? સેન્ટ્રલ અક્સિસ અને એપોફાઇસિસ, માઇક્રોસ્પોરોફિલ. આ માઇક્રોસ્પિરોફિલ છે ને આને કહેવાય એપોફાઇસિસ. માઇક્રોસ્પોરોફિલની અંદર શું આવેલું હોય છે? માઇક્રોસ્પોરેન્જિયા.
આ માઇક્રોસ્પોરેન્જિયાની અંદર શું હશે? માઇક્રોસ્પોર્સ, રાઈટ? ઓકે, હવે આ માઇક્રોસ્પોર્સ કેવા દેખાશે? The microspores or pollen grains are globular. Microspore is nothing but the pollen grains. That means પરાગરજ. અગાઉથી કહેતી આવું છું, બરાબર? કયો પોર્શન ક્યાં છે, કોને શું કહેવાય, એ જ યાદ રાખવાનું છે. બાકી સાવ સિમ્પલ અને ઇઝી છે, બરાબર? The microspores are pollen grains are globular, uninucleated, unicellular and haploid structure. ટૂંકમાં ગ્લોબ્યુલર શેપનું, ધેટ મીન્સ ગોળ છે, સર્ક્યુલર છે, એક કોષ કેન્દ્રીય છે, બરાબર? એક કોષીય છે અને એકકીય છે. ટૂંકમાં સાવ પ્રિમિટિવ સ્ટ્રક્ચર હોય માઇક્રોસ્પોરનું. Each microspore has an two layer, that is outer exine and inner intine, right? સેન્ટ્રલમાં સાઇટોપ્લાઝમ પ્રેઝન્ટ હોય અને ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય. જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે એની અંદર શું પ્રેઝન્ટ હશે? વેક્યુલ. વેક્યુલ ઇઝ નથિંગ બટ ધ રસધાની, રાઈટ? ઓકે, તો વી કમ્પ્લીટેડ male reproductive structure. Now we start the female reproductive structure. Okay, there is no true female cone or strobilus in cycas. કે સાયકસની અંદર કોઈ ટ્રુ ફિમેલ કોન અથવા તો સ્ટ્રોબિલાઈ હોતો નથી. Female reproductive organs are called megasporophyll and are not organized into a cones. બરાબર? કે કોઈ ટ્રુ ફિમેલ કોન હોતો નથી અથવા સ્ટ્રોબિલાઈ હોતો નથી. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સને આપણે શું કહીએ છીએ? મેગાસ્પોરોફિલ કહીએ છીએ, બરાબર? કે જે મેગાસ્પોરોફિલ છે કોઈ કોન શેપમાં ઇન્ક્લુડ થતો નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં મેગાસ્પોરોફિલ કર્યું હતું. The megasporophyll are arranged spirally in a acropetal succession. એ મેગાસ્પોરોફિલ છે એ આખું એક એક્રોપેટલ સક્સેશનમાં ગ્રો થતું હોય. It is appear like rosette or crown. રોઝેટ મેં કીધું હતું, સર્કલ છે એમાં આવી રીતના રોઝેટ ફોર્મ હોય અને કહેવાય રોઝેટ. રોઝેટ મીન્સ રોઝેટ ટાઈપના સેલ્સ હોય, રાઈટ? ઉપરથી જોઈએ તો એવું લાગે. Crown means તાજ. Each megasporophyll is leaf-like and densely covered with brown hairs. કે દરેક મેગાસ્પોરોફિલ છે એકદમ બ્રાઉન હેર્સથી કવર્ડ થયેલા હોય, બરાબર? ઉપર ફાઇબ્રસ એવું સ્ટ્રક્ચર આવેલું હોય. They are dorsi-ventrally flat. ટૂંકમાં ઉપરથી અને નીચે. ડોર્સલ મીન્સ અપર સરફેસ, વેન્ટ્રલ મીન્સ નીચેની સરફેસ. ઉપરથી અને નીચેની સાઈડથી કેવું હશે? ચપટું હશે. It is 15 to 30 centimeter in length. જે 15 થી 30 સેન્ટીમીટર જેટલું કેવું હોય છે? લાંબુ હોય છે. Each megasporophyll consists of a lower petiole or stalk. બરાબર? સી સ્ટોક હોય, સેન્ટ્રલમાં ઓવ્યુલ હોય અને ઉપરની સરફેસ તરફ શું હોય? લેમિના હોય, રાઈટ? Each megasporophyll consists of a lower petiole or stalk, middle ovule, નીચેની તરફ સ્ટોક હોય, મિડલ સેન્ટ્રલમાં ઓવ્યુલ હોય ને ઉપરની સરફેસ તરફ શું હશે? આવા લીફ સ્ટ્રક્ચર જેવું લેમિના કહેવાય, રાઈટ? The upper part is sterile and it varies in shape with species. કે ઉપરનો જે પોર્શન છે સ્ટરાઇલ હોય, ધેટ મીન્સ અનફર્ટાઇલ હોય અને જેવી રીતના સ્પીસીસ સાયકસની બદલે એવી જ રીતના એની જે લેમિનાનો જે શેપ છે એ બદલે છે. લેમિના મીન્સ ધેટ પોર્શન, રાઈટ? કે ઉપર લેમિના લીફ લાઇક સ્ટ્રક્ચર હોય. સી આ શું છે? લેમિના. એ સ્પીસીસ ટુ સ્પીસીસ છે એ વેરીઝ હોય અને સ્ટરાઇલ હોય, રાઈટ? The middle portion of the megasporophyll bears ovule. મિડલનો જે પોર્શન છે એમાં શું પ્રેઝન્ટ હશે? ઓવ્યુલ. સી જે બે રોમાં પ્રેઝન્ટ હોય, અહીંયા હોય અને અહીંયા પણ હોય, રાઈટ? They are produced in two rows. કે બે રોમાં ગ્રો થાય. સો મેગાસ્પોરોફિલ વિશે શું વાત કરી સૌથી પહેલા? તો કે કેવી રીતના અરેન્જમેન્ટ થયેલું હોય? તો કે સ્પાઇરલી અરેન્જ હોય ને એક્રોપેટલ મીન્સ કે સેન્ટરમાંથી ગ્રો થતું હોય, રાઈટ? કેવું હોય? રોઝેટ અથવા ક્રાઉન શેપનું હોય, બરાબર? એની ફરતે શું હોય? તો કે હેરલેક્સ બ્રાઉન સ્ટ્રક્ચર આવેલા હોય. ડોર્સી વેન્ટ્રલ સરફેસ. ટૂંકમાં પહેલા જેવી રીતના કેમ માઇક્રોસ્પોરોફિલમાં આપણે વાત કરી પહેલા મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર ધેન ઇન્ટરનલ સ્ટ્રક્ચર. સી આમાં પણ સેમ એવું છે, પહેલા મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર અને પછી શું આવશે? ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તો શું હોય? તો એક્રોપેટલ સક્સેશનમાં અરેન્જમેન્ટ હોય, રોઝેટ અથવા તો ક્રાઉન જેવું જોવા મળે, લીફ લાઇક હોય જે ડેન્સલી કવર્ડ થયેલા હોય બ્રાઉન સ્ટ્રક્ચરથી, ડોર્સો વેન્ટ્રલી ફ્લેટન્ડ હોય, 15 થી 30 સેન્ટીમીટર લાંબુ. હવે એના અંદરના પોર્શનમાં જાઓ તો શું જોવા મળે? તો કે 3 રીજન હોય, અપર,
મિડલ અને લોઅર સરફેસને આપણે શું કહીએ છીએ? સ્ટોક. મિડલ રિજનમાં શું પ્રેઝન્ટ હશે? મેગાસ્પોરોફિલ. ઓવ્યુલ હોય. ઉપરનો પોર્શનમાં શું હોય? લેમિના. લેમિના સ્ટરાઇલ હોય, અપર સાઇડ હોય, રાઈટ? અને સ્પીસીસથી સ્પીસીસ ચેન્જ થાય. સ્ટોક છે એ એકદમ શોર્ટ હોય લોઅર સરફેસ ઉપર. મિડલમાં શું હોય? ઓવ્યુલ. આ ઓવ્યુલ શું છે? તો કે 2 રોમાં ગોઠવાયેલા, આ સાઈડ ને આ સાઈડ, ધેટ મીન્સ 2 રો. સી બરાબર. ઓવ્યુલ કેવા કલરના હશે? તો ઓવ્યુલ્સ આર યલો, ઓરેન્જ અથવા તો ડાર્ક ગ્રીન કલર એન્ડ શોર્ટલી સ્ટોક્ડ. બરાબર, સ્ટોક હોય પણ એકદમ નાનો હોય, કાં તો યલો, ઓરેન્જ અથવા ડાર્ક ગ્રીન કલરના પ્રેઝન્ટ હશે. દે આર ઓવેલ એન્ડ સ્મૂથ. બરાબર, ઓવલ હોય શેપના હોય અથવા તો સ્મૂથ હોય. ઓલ ધ ઓવ્યુલ્સ ડુ નોટ ડેવલપ્ડ ફુલ્લી. બરાબર, કે ઓવ્યુલ્સ છે એ એટલા બધા ડેવલપ ફુલ્લી ન થયેલા હોય, બધા જ ઓવ્યુલ છે ડેવલપ ન થયેલા હોય. 5 ઓવ્યુલ હોય ધારો કે મેગાસ્પોરોફિલમાં, તો 3 છે એ ડેવલપ થયેલા, બીજા 2 છે એ કાં તો સ્ટરાઇલ કન્ડિશનમાં હોય અથવા તો ખરી જાય, ફોલન થઈ જાય. એબોર્ટ મીન્સ ડિસ્ટ્રોય, રાઈટ? ડિસ્કાર્ડ, એવો મિનિંગ એવો. ક્લિયર? ઓકે. ઓવ્યુલ ઇઝ નોન એઝ અ મેગાસ્પોરેન્જિયમ. આપણે અત્યાર સુધી કેની વાત કરી? મેગાસ્પોરોફિલની. હવે મેગાસ્પોરોફિલની અંદર શું પ્રેઝન્ટ છે? મેગાસ્પોરેન્જિયમ, ધેટ ઇઝ ઓવ્યુલ. હવે ઓવ્યુલની વાત કરવાની, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? પૂછાશે તમારે. The cycles ovules are orthotrophs. That means straight ovules. કે સાયકસનું જે ઓવ્યુલ છે એ કેવું છે? સ્ટ્રેટ છે, એકદમ સીધું. બરાબર, એને કહેવાય ઓર્થોટ્રોપસ. તમારે એસવાયમાં મેં અગાઉ કીધું એમાં આવશે ટાઈપ્સ ઓવ્યુલના ભણવાના. એમાં અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ઓર્થોટ્રોફ મીન્સ ઓવ્યુલ છે એકદમ સ્ટ્રેટ હોય. ઇટ ઇઝ યુનિટેગમેન્ટ એન્ડ સ્ટોક ઇઝ સ્ટોર્ડ. યુનિટેગમેન્ટ મીન્સ આ જે લેયર હોય ને એક જ હોય. બરાબર, 3 એના અંદરના ટાઈપ છે પણ ટેગ્યુમેન્ટ એક જ છે. સી એટલે યુનિટેગમેન્ટ. હવે મેં કીધું તું અને કેટલા પાર્ટ યાદ રાખવાના? સૌથી પહેલા સ્ટોક, ધેન ઇન્ટેગ્યુમેન્ટ, થર્ડ વન ન્યુસેલસ, ફોર્થ વન પોલેન ચેમ્બર, ફિફ્થ વન આર્ચિગોનિયલ ચેમ્બર, રાઈટ? એટલું યાદ રાખવાનું. તો પહેલા સ્ટોક વિશે, તો સ્ટોક વિશે આપણે શું લખશું? સ્ટોક ઇઝ શોર્ટ, રાઈટ? પછી શું શેની વાત કરવાની? ઇન્ટેગ્યુમેન્ટ. તો કે ઇન્ટેગ્યુમેન્ટમાં શું છે? તો કે 3 લેયર જોવા મળે છે, આઉટર, મિડલ અને ઇનર. આઉટર છે કેવું હોય? ફ્લેશી લેયર હોય, એને આપણે શું કહીએ છીએ? સાર્કોટેસ્ટા. મિડલ લેયર કેવું છે? સ્ટોની લેયર છે, જેને આપણે સ્ક્લેરોટેસ્ટા કહીએ છીએ. ઇનર કેવું છે? ફ્લેશી લેયર. હવે આઉટર અને ઇનર લેયરમાં શું હોય? વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ્સ પ્રેઝન્ટ હોય. મિડલ લેયરમાં વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ્સ છે એ પ્રેઝન્ટ હોય નહીં. ઓકે. થર્ડ વન શું છે? ન્યુસેલસ. ન્યુસેલસ શું છે? તો કે ઇન્ટેગ્યુમેન્ટની અંદર આવેલું છે, રાઈટ? તો ન્યુસેલસ ઇઝ જસ્ટ લાઇસ બિલો ધ ઇન્ટેગ્યુમેન્ટ એન્ડ ઇટ ફોર્મ ધ ન્યુસેલાર બીક. સી બરાબર, એના સેલ્સ શું બને? ન્યુસેલાઇઝ બીક છે ફોર્મ કરે. કયા રીજનમાં? તો કે માઇક્રોપાઇલર રીજન. માઇક્રોપાઇલ રીજન ધેટ મીન્સ કે જ્યાં પોલેન ગ્રેન છે એ પોરની મદદથી, છિદ્રની મદદથી એન્ટર થઈ શકે, એને કહેવાય માઇક્રોપાઇલ એન્ડ. માઇક્રોપાઇલનો જે ઓપોઝિટ છે એન્ડ છે એને કહેવાય ચલાઝલ એન્ડ. એ તમારામાં નથી દેખું પણ એને શું કહેવાય? ચલાઝલ એન્ડ. ધ ન્યુસેલસ ઇન્ક્લુઝિસ અ મેગાસ્પોર ધ એમ્બ્રિયો સેક. આખો જે એમ્બ્રિયો સેક છે અથવા તો એમ્બ્રિયો છે એ કવર્ડ કોનાથી થાય? ન્યુસેલસથી, રાઈટ? ધેન શું આવે? ફિમેલ ગેમેટોફાઇટ. તો કે મેગાસ્પોર છે એનું કન્ટિન્યુઅસ છે શું થાય? ડિવિઝન થાય, કોષ વિભાજન થાય, એને શું બનાવી નાખે? એન્ડોસ્પર્મ. પછી આવશે પોલેન ચેમ્બર ચોથા નંબર ઉપર, કે ન્યુસેલસની નીચે શું હોય? કે ન્યુસેલસની નીચે પોલેન ચેમ્બર જોવા મળે. કે ન્યુસેલસના જે ટોપના જે સેલ્સ છે ને કેવિટી જેવી રચના કરી નાખે, એને આપણે કહીએ છીએ પોલેન ચેમ્બર. પોલેન ચેમ્બર શું કામ? કે જ્યાં છે પોલેન છે એ એન્ટર થાય, પોલેન છે એ ત્યાં રહીએ એટલા માટે. Certain cells at the top of the nucellus dissolve. કે ઉપરના ન્યુસેલસના સેલ્સ છે ડિઝોલ્વ થઈ જાય and form the cavity. This is called the pollen chamber, right? શું કામ પોલેન ચેમ્બર કહેવાય? કેમ કે પોલેનને શું હશે? પ્રેઝન્ટ હશે, અથવા પોલેન છે ડાયરેક્ટ ક્યાં જોવા મળશે? પોલેન ચેમ્બરની અંદર માઇક્રોપાઇલથી એન્ટર કરીને આવશે. પોલેન ચેમ્બર રિસીવ્ડ ઇન ધ પોલેન ગ્રેન્સ રિસીવ્ડ ઇન ધ પોલેન ચેમ્બર આફ્ટર પોલિનેશન, રાઈટ? હવે પોલેન ચેમ્બરની નીચે શું પ્રેઝન્ટ હશે? આર્ચિગોનિયલ ચેમ્બર, કે જેમાં શું પ્રેઝન્ટ હશે? આર્ચિગોનિયા, રાઈટ? 3 થી 6 જેટલા આર્ચિગોનિયા પ્રેઝન્ટ હશે. અને આર્ચિગોનિયા કેની અંદર પ્રેઝન્ટ હશે? તો કે ફ્લુઇડ જેવું સ્ટ્રક્ચર, જેને આપણે શું કહીએ છીએ? એન્ડોસ્પર્મ, રાઈટ? સી હવે આ સ્ટેજ ભણ્યા હતા કે
કોઈ ન્યુસેલસના જેટલા બધા મેગાસ્પોર છે એમાંનો કોઈ એક મેગાસ્પોર હોય મધર સેલ તરીકે એક્ટ કરે, રાઈટ. કઈ રીતે? કોઈ એક સેલ છે એ મધર સેલ તરીકે માતૃકોષ તરીકે એક્ટ કરે, ડિવિઝન થાય, ટ્રાન્સફર, એકમાંથી 2 બનશે, 2માંથી 4 બનશે, રાઈટ. 4 બનશે એમાંથી જે લોઅર રિજનનો જે એક સેલ હશે એ શું થશે? મધર એક્ટિવ રહેશે. બાકીના 3 છે એ શું થાય? ડીજનરેટ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. ડિસ્ટ્રોય થઈ જાય તો કોને પોષણ પૂરું પાડશે? એ મેગાસ્પોર્સને, રાઈટ. સમજાય છે? ક્લિયર થાય છે કે આપણે શું વાત કરી? એક તો ઓવ્યુલનું આખું સ્ટ્રક્ચર આપણે ભણી ગયા, બરાબર, કે એમાં શું જોવા મળે છે. બટ આર્ચીગોનિયલ જે ચેમ્બર છે એની અંદર શું પ્રેઝન્ટ હશે? આર્ચીગોનિયલ. એમાંનો જે એક મેગાસ્પોર છે એ મેગાસ્પોર મધર સેલ તરીકે માતૃકોષ તરીકે એક્ટિવ થાય. આ જે માતૃકોષ છે મધર સ્ક્વેર છે એ ડિપ્લોઇડ હોય, દેટ મીન્સ દ્વિકીય હોય. એટલે શું થાય? એનું ડિવિઝન થાય. ડિવિઝન મીન્સ કોષ વિભાજન થાય. કઈ રીતે? આવી રીતના, બરાબર. એકમાંથી હંમેશા કેટલા બને? 2. 2માંથી કેટલા બનશે? 4. 4 થઈ જાય એટલે 3 જે સેલ છે એ ડીજનરેટ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. લોઅરનો જે એક જે સેલ છે એ મધર સેલ તરીકે એક્ટ કરે, બરાબર, જેને કહેવાય એક્ટિવ અથવા એબોર્ટિવ મેગાસ્પોર, બરાબર. જેને એક્ટિવ મેગાસ્પોર કહેવાય, ફંક્શનલ કહેવાય. આ બધા નોન ફંક્શનલ હોય, ડિસ્ટ્રોય થઈ જાય અને જે મધર સેલ છે એને શું પડશે? ન્યુટ્રિશન પૂરું પાડશે, રાઈટ. So in the central region of the nucellus, one of the cells differentiated into a megaspore mother cell, right? This is megaspore mother cell. It has dense cytoplasm and prominent nucleus. કેની પાસે? સાયટોપ્લાઝમ અને એક પ્રોમિનન્ટ ન્યુક્લિયસ હશે. યાદ રાખો, જે સેલ્સની અંદર સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય, દેટ મીન્સ કોષ રસ અને કોષ કેન્દ્ર પ્રેઝન્ટ હોય, એ સેલનું ઝડપથી સેલ ડિવિઝન થાય, કેમ કે એને શું મળી રહે છે? ન્યુટ્રિશન, રાઈટ. It is a larger in size. It undergoes reduction. Reduction is nothing but the division, right? And form the tetrad. Tetrad means 4, right? The megaspores are haploid. Megaspore કેવો છે? હવે એકકીય થઈ ગયો, 2માંથી 4 થઈ ગયા એટલા માટે. The lowermost megaspore is the functional and upper 3 megaspore is degenerate. શું કામ degenerate થાય છે? To provide nutrition or nourishment to the functional megaspore, right? Okay. Gametophyte. હવે ખબર પડી ગઈ, મેગાસ્પોર બની ગયા, માઇક્રોસ્પોર બની ગયા, ટૂંકમાં પોલેન ગ્રેન બની ગઈ અને મેગાસ્પોર બની ગયા. હવે ગેમેટોફાઇટ સી. જો આ એટલા માટે રિપીટ કરાવું છું કે જો તમને આગળનું આવડશે ને તો જ આ આવડશે, બાકી નહીં આવડે. તમે ભૂલી ગયા હશો, પછી આગળ એટલું બધું નહીં કરાવવું, રાઈટ. ગેમેટોફાઇટ ઇઝ ધ ગેમેટ પ્રોડ્યુસિંગ પ્લાન્ટ બોડી. સ્પોર બની ગયા એટલે હવે શું બનવું પડશે? એને ગેમેટ. સ્પોરમાંથી ગેમેટ એટલે સ્પોરોફાઇટિક સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયો, રાઈટ. સ્પોર બની ગયા, મેગાસ્પોર, માઇક્રોસ્પોર. હવે શું બનશે? મેલ ગેમેટ એન્ડ ફિમેલ ગેમેટ. કઈ રીતે બનશે? સી. ગેમેટોફાઇટ ઇઝ ગેમેટ પ્રોડ્યુસિંગ પ્લાન્ટ બોડી. ગેમેટોફાઇટ ધેટ મીન્સ કે શું બનાવશે? બોડી, ગેમેટ બનાવશે. ધ ગેમેટોફાઇટ ડેવલપ્સ ફ્રોમ સ્પોર્સ. કે સ્પોરમાંથી શું બનશે? ગેમેટોફાઇટ. તો ગેમેટોફાઇટ ક્યાંથી ડેવલપ થશે? ઓબ્વિયસ છે, સ્પોરમાંથી. સાયકસ ઇઝ હિસ્ટ્રોસ્પોરસ. સાયકસ શું છે? તો કે હિટ્રોસ્પોરસ છે, રાઈટ. હિટ્રોસ્પોર્સ મીન્સ કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટના સ્ટ્રક્ચર, શેપ, ફિઝિયોલોજીકલ ફંક્શન બધું કેવું હશે? અલગ અલગ. ઇટ પ્રોડ્યુસીસ 2 ટાઈપ્સ ઓફ સ્પોર્સ. 2 ટાઈપના સ્પોર પ્રોડ્યુસ કરે. ધેટ ઇઝ માઇક્રોસ્પોર, ધેટ મીન્સ પોલેન ગ્રેન સ્ટડી કર્યું, મેલ કોન પ્રોડ્યુસ કરે. મેગાસ્પોર જે ફિમેલ કોન અથવા ફિમેલ સ્ટ્રોબિલાઈ શું કરે? પ્રોડ્યુસ કરે. મેગાસ્પોર્સ ડેવલપ ઇન્ટુ ફિમેલ ગેમેટોફાઇટ એન્ડ માઇક્રોસ્પોર ડેવલપ ઇન્ટુ મેલ ગેમેટોફાઇટ. કમ્પ્લીટ. મેગાસ્પોર શું કરશે? તો મેગાસ્પોર છે એ મેલ ગેમેટોફાઇટ ફિમેલ ગેમેટોફાઇટ બનાવશે ને માઇક્રોસ્પોર શું બનાવશે? મેલ ગેમેટોફાઇટ. જો કઈ રીતે? સી. પોલેન ગ્રેન છે, આ માઇક્રોસ્પોર છે, બરાબર. પોલેન ગ્રેન. તો પોલેન ગ્રેન છે એમાં શું થશે? તો કે ડિવિઝન થશે પોલેન ગ્રેનમાં. પોલેન ગ્રેન જેનું ડિવિઝન થાય એટલે શું બનાવશે? અંદર એન્થ્રીડિયલ સેલ, અપરનો સેલ. લોઅરના સેલ્સ છે એનું શું થાય? પ્રોથેલિયલ સેલ. ક્લિયર? કે આપણે શું કીધું? તો માઇક્રોસ્કોરમાં શું છે? એક ન્યુક્લિયસ છે ને સાઇટોપ્લાઝમ. સી. આ ન્યુક્લિયસ છે અને સાઇટોપ્લાઝમ છે. સૌથી પહેલા ફેરથી
આ જો ડેવલપમેન્ટ એટલું તમારે ડિટેલમાં છે ને પૂછાતું નથી, ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે મેગાસ્પોર છે એ મેલ ગેમેટોફાઇટમાં કન્વર્ટ થાય અને માઇક્રોસ્પોર છે એ શું થાય, ફિમેલ ગેમેટોપ્લાન્ટમાં કમ્પ્લીટ બને. બરાબર. તો કઈ રીતે થાય અત્યારે ખાલી તમને એક્ઝામ્પલ માટે હું આ સમજાવું છું, રાઈટ. પોલેન ગ્રેન છે, બરાબર. આઉટર લેયર હોય ને એક્ઝાઇન કહેવાય, ઇનર લેયર ને ઇન્ટાઇન કહેવાય, ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે એન્ડ સાઇટોપ્લાઝમ પ્રેઝન્ટ છે, રાઈટ. હવે આ ન્યુક્લિયસ છે એનું ડિવિઝન થાય. ડિવિઝન થાય એટલે 2 સેલ્સ બન્યા, એકમાંથી કેટલા બનશે? 2. અપર સેલ એને એન્થ્રીડિયલ સેલ કહેવાય, નીચેનો સેલ છે ને પ્રોથેલિયલ સેલ કહેવાય. નીચેના સેલ્સ છે એને ફરીથી પાછું ડિવિઝન થાય એટલે એકમાંથી કેટલા બન્યા? 2, બરાબર. પ્રોથેલિયલ સેલ કહેવાય નીચેનો, ઉપરનો સેલ એ જનરેટિવ કહેવાય અને સૌથી ઉપરનો હવે એને શું કહેવાય? ટ્યુબ સેલ્સ, રાઈટ. ટૂંકમાં 3 સેલ્સ હોય. આટલું ડિટેલમાં જાણ નથી, ખાલી મેં સમજાવ્યું, બાકી તમારે એક્ઝામમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી ગેમેટોફાઇટ જ બતાવવાનું છે. ઓકે. એ ગેમેટોફાઇટમાં શું હોય? માઇક્રોસ્પોર અને મેગાસ્પોર પ્રોડ્યુસ થાય. આ સ્પોર્સમાંથી શું બનશે? ગેમેટ બનશે, રાઈટ. માઇક્રોસ્પોર છે મેલ ગેમેટોફાઇટ બનાવે, મેગાસ્પોર છે ફિમેલ ગેમેટોફાઇટ બનાવે. પોલિનેશન. હવે ગેમેટોસ્પોર બની ગયા, ગેમેટ્સ બની ગયા, હવે શું થશે? પોલિનેશન. પોલિનેશન ધેટ મીન્સ પરાગનયન, બરાબર. હવે તમને ખબર છે સાયકસ શું છે, તો કે શું કે ડાયોસિયસ પ્લાન્ટ છે. ડાયોસિયસ મીન્સ કે મેલ પ્લાન્ટ અલગ હશે ને ફિમેલ પ્લાન્ટ અલગ હશે. તો બંને પ્લાન્ટ અલગ છે તો એ બંનેનું પરાગનયન કેમ કરાવું? કેમ કે અહીંયા મેલ ગેમેટ હોય ને અહીંયા ફિમેલ ગેમેટ હોય, તો કઈ રીતે એને બનાવું, બરાબર. કઈ રીતે એનું ફર્ટિલાઇઝેશન કરાવું? તો ફર્ટિલાઇઝેશન અહીંયા વિન્ડ દ્વારા થશે, પવન દ્વારા થશે, બરાબર. પોલિનેશન ઇઝ નથિંગ બટ ધ પરાગનયન, બરાબર. પરાગરજ છે એ ચેમ્બરમાં આવે, આર્ચિકોનિયલ ચેમ્બરમાં, ત્યાં સુધીની જે લઈ જવાની જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? પોલિનેશન, બરાબર. ટૂંકમાં મેલ પ્લાન્ટમાં નો માઇક્રોસ્પોર છે, મેલ પ્લાન્ટે પ્રોડ્યુસ કરેલી માઇક્રોસ્પોર એ કેમ આવશે? પોલેન ગ્રેન આર્ચિકોનિયલ ચેમ્બરમાં, ફિમેલ કોરના. ત્યાં સુધીની આખી જે પ્રોસેસ છે વિન્ડ દ્વારા લઈ આવવાની પોલેન ગ્રેન, એને આપણે શું કહીએ? પોલિનેશન. સી. The pollination is cycus is anemophilous, કે સાયકસની અંદર જ્યારે પોલિનેશનની પ્રોસેસ થાય, પરાગનયનની પ્રોસેસ થાય, એને આપણે કઈ પ્રોસેસ કહીએ છીએ? તો કે એનિમોફિલસ. એનિમોફિલસ મીન્સ કે પવન દ્વારા જ્યારે પરાગનયન થાય એને આપણે શું કહીએ છીએ? એનિમોફિલસ. તમારે 12માં આવી ગયું. પવન દ્વારા થતા પરાગનયનને આપણે શું કહીએ છીએ? એનિમોફિલસ. The pollination in cycus is anemophilus. It takes place by wind. એમાં શું કઈ પ્રોસેસ આવે? તો કે પવન દ્વારા છે પરાગનયન થાય, રાઈટ. The microsporangium dehisces by a longitudinal sheet and microspores are blown away by wind for the pollination. શું માઇક્રોસ્પોરેન્જિયમ હતા? આવા હતા ને માઇક્રોસ્પોરેન્જિયમ, એની અંદર શું હશે? માઇક્રોસ્પોર પ્રેઝન્ટ હશે. તો આ માઇક્રોસ્પોરેન્જિયમ છે બ્રેક થઈ જાય. સ્લિટ મીન્સ એક તિરાડ, બરાબર, ખાંચ જેવું. એક સ્લિટ પડે એનાથી બ્રેક થઈ જાય, બરાબર. આવી રીતના આ માઇક્રોસ્પોરોફિલ છે, એમાં સેન્ટ્રલ અને લાઇન્સ ઓફ ડેહિસન્સ હોય, સેન્ટ્રલ પેપિલા. આ સ્લિટમાંથી શું થઈ જાય? માઇક્રોસ્પોર્સ બધા રિલીઝ થઈ જાય. રિલીઝ થઈ જાય એટલે પવન દ્વારા બધા શું થઈ જાય? ઉડી જાય. ઉડીને ક્યાં પડશે? તો કે પોલિનેશન ચેમ્બરમાં આવશે, રાઈટ. થઈ ગયું. આ પોલેન ગ્રેન પોલિનેશન ડ્રોપ અને ઓવ્યુલની અંદર ક્યાં હોય? સ્ટિક થઈ જાય. આખી જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? પોલિનેશન. The pollination is cycus is anemophilous, બરાબર. That means it is takes place by wind. The microsporangium dehisces, dehisces means છૂટું પાડવું, લિબરેટ કરવું, બરાબર, છોડી દેવું. by longitudinal sheet ઊભી, બરાબર, સ્લિટ પડે અને માઇક્રોસ્પોર છે બ્લોન થઈ જાય, ફેંકાઈ જાય બાય ધ વિન્ડ, બરાબર, પોલિનેશન માટે. ક્લિયર? At the time of pollination, some of the cells of nucellar beak disorganized to form a drop of mucilage. જ્યારે પોલિનેશન થાય એટલે ન્યુસેલારની જે બીક હતી આપણે ભણી ગયા, બરાબર, એમાં મ્યુસિલેજનું ડ્રોપ પડે. મ્યુસિલેજ મીન્સ એક સ્ટિકી પદાર્થ હોય, સ્ટિકી સબસ્ટન્સ હોય, જ્યાંથી પોલેન ગ્રેન છે ત્યાં ચોંટી જાય, રાઈટ. This mucilaginous drop ooze out from the micropyle. આ મ્યુસિલેજ ડ્રોપ છે, ooze out એટલે બહાર નીકળવું, બરાબર. માઇક્રોપાઇલ રિજન ધેટ મીન્સ ઉપરને જે પોર હતું એ, એટલે જ મેં કીધું હતું એલએસ ઓફ ઓવ્યુલ છે એની જે ફિગર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
The mucilaginous drops ooze out from the micropyle in the form of pollination drop. Some of the microspores carried out by their air and entangled in the pollination drop. બરાબર કે અમુક માઇક્રોસ્પોર છે એ શું થઈ જાય કે આ પોલિનેશન ડ્રોપ છે એમાં એન્ટેંગલ એટલે લટકાઈ જાય, ચોંટી જાય. એઝ ધ પોલિનેશન ડ્રોપ્સ ડ્રાય અપ, જ્યારે પણ પોલિનેશનનું જે ડ્રોપ છે, મ્યુસિલેજનું ડ્રોપ છે, સુકાઈ જાય, ધ માઇક્રોસ્પોર્સ આર સ્ટક ઇન ટુ ધ પોલેન ચેમ્બર. માઇક્રોસ્પોર્સ બધા ક્યાં જતા રહેશે? પોલેન ચેમ્બરમાં જતા રહેશે. ડ્યુ ટુ ધ ડ્રાઇંગ ઓફ મ્યુસિલેજનસ ફ્લુઇડ ધ માઇક્રોપાઇલ કેનાર ઓવ્યુલ ઇઝ પ્લગ્ડ. પછી શું થઈ જાય કે માઇક્રોપાઇલ રિજન છે પ્લગ થઈ જાય, બંધ થઈ જાય એકવાર પોલેન ગ્રેન અંદર ઘૂસી ગઈ પછી. થસ ધ પ્રોસેસ ઓફ પોલિનેશન ઇઝ કમ્પ્લીટ. સાવ સિમ્પલ છે. શું થયું? પોલિનેશનમાં માઇક્રોસ્પોર શું લઈને આવ્યા? પોલેન ગ્રેન. પોલેન ગ્રેન જેવી લઈને આવ્યા અહીંયા શું હશે? ન્યુસિલાર બીક. એ શું કરશે? મ્યુસિલાર સબસ્ટન્સ છે એ શું કરશે? રિલીઝ કરશે. રિલીઝ જેવો મ્યુસિલાર સબસ્ટન્સ કર્યો એટલે જે પોલેન ગ્રેન છે એ શું થઈ જશે? ચોંટી જશે. ચોંટી ગઈ, ચોંટી જશે એટલે શું થશે? જ્યાં સુધી સ્ટીકી હશે ત્યાં સુધી રહેશે. એક જ વખત જો એ ડ્રાય થઈ ગઈ મ્યુસિલસ સબસ્ટન્સ, ક્યાં જતી રહેશે? પોલેન ચેમ્બરમાં. પીસી ધેટ મીન્સ પોલેન ચેમ્બરમાં જતી રહી. પોલેન ચેમ્બરમાં જતી રહી એટલે બહારનું જે મટીરિયલ પાછું ડ્રાય થઈ જાય તો માઇક્રોપાયલ રિજન કેવો થઈ જાય? બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે બહાર તો નીકળી ન શકે એટલે પોલેન ચેમ્બરમાંથી ક્યાં વહી જશે? સીધી ડાયરેક્ટ આર્ટિકોલિયા ચેમ્બરમાં. ટૂંકમાં પોલેન ગ્રેનને ઓવ્યુલ સુધી જે પહોંચાડવાની પ્રોસેસ છે ને આપણે શું કહીએ છીએ? પોલિનેશન. ક્લિયર? પોલિનેશન થઈ ગયું એટલે હવે શું થશે? ફર્ટિલાઇઝેશન. રાઈટ? ફર્ટિલાઇઝેશન મીન્સ કે માઇક્રોસ્પોર અને મેગાસ્પોરનું ફ્યુઝન થઈ જાય. ક્લિયર? બરાબર? આ ચેમ્બરમાં પહોંચી ગયું. હવે અહીંયા શું થઈ જાય? બંનેનું મેગાસ્પોર માઇક્રોસ્પોરનું ફ્યુઝન. એ ફિગર એટલી ઇમ્પોર્ટન્ટ છે નહીં. બરાબર? તો તમારી બુકમાં હતી એટલે મેં આપી. ધ પોલેન ટ્યુબ વિથ 2 સ્પર્મ્સ એન્ડ ટ્યુબ. હવે પોલેન ટ્યુબ હશે, પોલેન ટ્યુબ જનરેટ થશે. આને કહેવાય પોલેન ટ્યુબ. સોરી, અહીંયા ધ પોલેન ટ્યુબ હોય. પોલેન ટ્યુબ છે એમાં 2 સ્પર્મ હોય આવી રીતના. પોલેન ગ્રેન છે ને પોલેન ટ્યુબ બનાવે એમાં 2 સ્પર્મ હોય. બરાબર? એન્ડ ધ ટ્યુબ ન્યુક્લિયસ ગ્રોઝ ડાઉનવર્ડ્સ ધ પેનિટ્રેટિંગ ટિશ્યુ ઓફ પોલેન ચેમ્બર. ધ પોલેન ટ્યુબ બર્સ્ટ એન્ડ ડિસ્ચાર્જ ઇઝ કન્ટેન્ટ્સ ઇન ધ આર્ચિકોનિયલ ચેમ્બર. તમારે એવું કાંઈ નથી કરવાનું. તમારે એમ જ યાદ રાખવાનું કે એમાં 2 હોય. બરાબર? એકવાર છે પોલેનની જે ટ્યુબ સેલ્સ છે તૂટી જાય એટલે પોલેન ટ્યુબ છે એ બર્સ્ટ થઈ જાય, એકદમ બ્રેક થઈ જાય અને એના જે મટીરિયલ છે આ 2 સેલ્સ એ ડાયરેક્ટ ક્યાં વહી જાય? આર્ચિકોનિયલ ચેમ્બરની અંદર ફ્યુઝન થવા માટે. બરાબર? આ 2માંથી કોઈ એક છે, બરાબર, શું કરશે? ઓવ્યુલ સાથે શું કરશે? ફ્યુઝન કરશે. 2માંથી કોઈ પણ એક અને શું બનાવશે? ઝાયગોટ. ઝાયગોટ હંમેશા કેવો હશે? ડિપ્લોઇડ. આને કહેવાય ફર્ટિલાઇઝેશન પ્રોસેસ. સી. સાવ સિમ્પલ છે. પોલેન ગ્રેન શું બનાવશે? પોલેન ટ્યુબ બનાવશે. આ પોલેન ટ્યુબમાં 2 સેલ્સ હશે. બરાબર? પોલેન ટ્યુબ છે એ બર્સ્ટ થઈ જાય, તૂટી જાય, બ્રેક થઈ જાય એટલે એના જે મટીરિયલ છે એ શું થઈ જાય? કન્ટેન્ટ છે એ ડાયરેક્ટ કેમાં જશે? આર્ચિકોનિયલ ચેમ્બરની અંદર. આ 2 પોલેન ગ્રેનના જે સેલ્સ છે એમાંથી કોઈ પણ એક સેલ છે એ બરાબર મેગાસ્પોરેન્જિયમ સાથે ઓવ્યુલ સાથે શું કરશે? મેગાસ્પોર સાથે ફ્યુઝન કરશે અને શું બનાવશે? ડિપ્લોઇડ ઝાયગોટ બનાવશે. ક્લિયર? તો સિમ્પલી જ છે. થોડુંક આમાં લેંગ્વેજ થોડીક ટફ છે. The pollen tube with 2 sperms and tube nucleus grows downwards penetrating the tissue of pollen chamber. કે pollen tube છે એમાં 2 sperm આવેલા હોય. રાઈટ? The pollen tube burst and discharge is contained into the archegonial chamber. પોલેન ટ્યુબ છે બર્સ્ટ થઈ જાય અને એનું જે કન્ટેન્ટ છે એ શું થઈ જાય? આર્ચિકોનિયલ ચેમ્બરમાં રિલીઝ થઈ જાય. One of the motile sperms enters the archegonium, fuses with the egg producing diploid zygote. એમાંનો જે 2 સ્પર્મ છે એમાંનો કોઈ એક સ્પર્મ છે મોટાઇલ હોય. મોટાઇલ મીન્સ ચલી. એ કોની સાથે ફ્યુઝન કરશે? એગ સાથે. ધેટ મીન્સ મેગાસ્પોર સાથે. અને શું બનાવશે? ડિપ્લોઇડ ઝાયગોટ. ધેટ મીન્સ બીકીઓ. આ ફિગર છે, જરૂર નથી. ઇન સાયકસ ફર્ટિલાઇઝેશન ટેક પ્લેસ વિથ ધ હેલ્પ ઓફ મોટાઇલ સિલિએટેડ સ્પર્મ. કે ફર્ટિલાઇઝેશન કયા દ્વારા થાય? તો કે સ્પર્મ દ્વારા થાય. પણ આ સ્પર્મ કેવો હશે? મોટાઇલ અને સિલિએટેડ. મોટાઇલ મીન્સ ચલી અને સિલિએટેડ. બરાબર? સિલિયા પ્રેઝન્ટ હોય પક્ષમાં. This phenomenon is known as a zoidiogomy. આ વર્ડ છે. zoidiogomy કેને કહેવાય? કે ફર્ટિલાઇઝેશન છે મોટાઇલ અને સિલિએટેડ સ્પર્મ દ્વારા થાય એને આપણે શું કહેવાય છે? zoidiogomy.
તો પોલેન ટ્યુબ એક્ટ એઝ અ સ્પર્મ કેરિયર. પોલેન ટ્યુબ છે એ સ્પર્મ કેરિયર તરીકે એક્ટ કરે, કેમ કે સ્પર્મ લઈને કોણ આવે છે? પોલેન ટ્યુબ. It also acts as a hosterium by absorbing food for the developing male gamete. હોસ્ટેરિયમ તરીકે પણ એક હોસ્ટેરિયમ શું છે? એક સ્ટ્રક્ચર છે રૂટ જેવું, બરાબર, કે જેનું ફંક્શન છે ન્યુટ્રિયન્સ અને મટીરિયલ એબ્ઝોર્બ કરવાનું, બરાબર. એમ કે આ પોલેન ટ્યુબ છે એ શું કરશે? અંદર મેલ ગેમેટ છે તો એને પછી ન્યુટ્રિશન પણ જોશે, તો એ ન્યુટ્રિશન એબ્ઝોર્બ કરવાનું કામ પણ પોલેન ટ્યુબ કરે, રાઈટ? ક્લિયર? તો આપણે અહીંયા મેલ કોન, ફિમેલ કોન, ગેમેટોફાઇટ, પછી પોલિનેશન અને ફર્ટિલાઇઝેશન બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે એમ્બ્રિયો, સીડ અને સીડ જર્મિનેશન આ 3 સાવ નાના ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ? થેન્ક યુ.